નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે કર્ણાટકને કે જ્યાં કર્ણાટક પોલીસને એક મોટી સફળતા મળી છે। કરોડોની રોકડ રકમ કર્ણાટક પોલીસે જપ્ત કરી લીધી છે। 5.60 કરોડની રોકડ છે જપ્ત કરવામાં આવી। 3 કિલો સોનું અને 103 કિલો ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે। એક વ્યક્તિની હાલ તો અટકાયત કરી લેવામાં આવી છે। આ દ્રશ્યો જુઓ કે જ્યાં કર્ણાટક પોલીસને મોટી સફળતા મળી છે જેમાં કરોડો રૂપિયાની રોકડ છે એ જપ્ત કરી લેવામાં આવી છે। 5.60 કરોડ રોકડા જપ્ત કરી લેવાયા છે અને સાથે જ સોના ચાંદીનો જે મુદ્દામાલ છે એ પણ ઝડપી લીધો છે। 3 કિલો સોનું છે અને 103 કિલો ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે। હાલ કર્ણાટક પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી લીધી છે અને વ્યક્તિને પૂછપરછ માટે પણ બોલાવી દેવામાં આવ્યો છે। અત્યારે આ વ્યક્તિની પૂછપરછ ચાલી રહી છે કે ક્યાંથી આટલું મોટા પ્રમાણમાં સોના ચાંદીનો જથ્થો આવ્યો છે, સાથે સાથે આટલી રોકડ મોટી માત્રામાં રોકડ રકમ ક્યાંથી લાવવામાં આવી છે અંગે અત્યારે કર્ણાટકની પોલીસ છે એ તપાસ કરી રહી છે। પરંતુ આ દ્રશ્યો જોઈને ખ્યાલ આવી જશે કે કેટલો મોટો જથ્થો કર્ણાટક પોલીસે ઝડપી પાડ્યો છે। કર્ણાટક પોલીસે એક મોટી સફળતા હાથ લાગી છે। 5.60 કરોડ રોકડા મળી આવ્યા છે અને સાથે જથ્થાબંધ ચાંદી છે, 103 કિલો ચાંદી અને 3 કિલો સોનું પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। તો કર્ણાટકથી આ દ્રશ્યો છે કે જ્યાં કરોડોની રોકડ છે પોલીસે જપ્ત કરી છે। 1-2 કરોડ નહીં પરંતુ 5.60 કરોડ પોલીસે જપ્ત કરી લીધા છે। એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। તેની પૂછપરછમાં કયા કયા ખુલાસા થાય છે એ પણ જોવાનું રહેશે।